બહુ મસ્ત પોસ્ટ હોય છે. જે લોકો યુપીએસસી ક્લિયર ન કરી શકે ને એની નજર પછી સીધી બાજ નજર આના ઉપર હોય. આપણે આ એક એક્ઝામને ટોટલ અવગણના કરતા હોઈએ છીએ. લેક ઓફ અવેરનેસ હોય, થોડીક લાંબી તૈયારી કરવાની, તૈયારી ન હોય કે જે પણ હોય. અને મિત્રો એક અમને ઘણા બધા ફોન આવતા હોય છે કે 12માં ફેલ થયા હોય કે કોલેજમાં એકાદી એટીકેટી હોય તો એક્ઝામ આપી શકાય. બધા આપી શકો છો. આમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં કોઈ લોકોને તમારા પાસ્ટ એકેડેમિક રેકોર્ડ સાથે કોઈ મતલબ નથી. નમસ્તે મિત્રો, જે એક્ઝામની હું દર વર્ષે રાહ જોતો હોઉં એ આવી ગઈ છે. એસએસસી સીજીએલની એક્ઝામ કહેવાય. યુપીએસસી પછીની સેકન્ડ હાઈએસ્ટ જોબ જે ઇન્ડિયામાં ભારત સરકાર કોઈ પણ એક્ઝામમાં દેતી હોય એ આ એક્ઝામ છે. સ્ટાફ સિલેક્શન કમિશન કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એવું એક્ઝામનું નામ છે. શોર્ટમાં આપણે જેને કહીએ છીએ એસએસસી સીજીએલ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં ડાયરેક્ટ ભારત સરકારમાં ક્લાસ 2 ઓફિસરની પોસ્ટ હોય. અને કઈ કઈ પોસ્ટ હોય હમણાં બધી ડિટેલમાં બતાવું છું. જે મોસ્ટ ફેમસ બધી પોસ્ટ છે એ કહી દઉં તમને. ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર હોય, બીજા જીએસટી ઇન્સ્પેક્ટર હોય, કસ્ટમ ઇન્સ્પેક્ટર હોય, પછી તમારા નાર્કોટિક્સ ઇન્સ્પેક્ટર એટલે જે લોકો પેલા ડ્રગ્સ વાળાને બધા તોડવા જાય, પકડવા જાય, રેડ પાડે એ બધા, સીબીઆઈ ઇન્સ્પેક્ટર, અને અકાઉન્ટન્ટ જનરલ, ઓડિટર ને એ બધી બહુ મસ્ત પોસ્ટ હોય. સ્ટાર્ટિંગ સેલેરી 80,000 થી 90,000 હોય એ વાળી પોસ્ટ હોય છે. અને તમને જે જોબ કરવામાં તમને કાર્ડમાં ભારત સરકારનો પેલો એમ્બ્લેમ આપણો અશોક સ્તંભ મળે 3 સિંહ વાળો, અને તમે કોઈને કાર્ડ આપો તો તમે વટથી કહી શકો શત્રુઘ્ન સિન્હાનો ડાયલોગ, ચોથા શેર પીછે ખડા હૈ. તો એ વાળી પોસ્ટ હોય. તમારું સમાજમાં બહુ માન થશે. અને હું કાયમ કહું છું ઇન્કમટેક્સમાં કે એમાં જોબ કરતા હશો તો ગુજરાતના તો સસરા પણ તમારાથી બીશે. સસરા બીવે એવી ઓછી જોબ હોય, પણ છતાં જેની કાગડોળે રાહ જોતા હોય. અને હમણાંથી આપણા ગુજરાતમાં આની અવેરનેસ થોડી ઘટી ગઈ છે એટલા માટે હું કહું છું હું રાહ જોતો હોઉં. મારા એક મિત્ર છે હમણાં ઇન્કમટેક્સમાં જોબ કરે છે, મારા દિલ્હીના મિત્ર છે, અને રાજકોટ પોસ્ટિંગ હતું. તો એમણે મને કીધું કે અબે રાજકોટ આયકર ભવન મેં કાલે સિર વાલે ગુજરાતી નહીં હૈ. એટલે જેટલા છે એ બધા ધોળા માથાવાળા છે. અને મને કે એ લોકો રિટાયર થશે પછી કે ગુજરાતી જ નથી. તો બહુ ચિંતાજનક સ્થિતિ કહેવાય આપણા લોકો માટે. આપણે આ એક એક્ઝામને ટોટલ અવગણના કરતા હોઈએ છીએ. લેક ઓફ અવેરનેસ હોય, થોડીક લાંબી તૈયારી કરવાની, તૈયારી ન હોય કે જે પણ હોય. પણ આ બહુ મસ્ત પોસ્ટ હોય છે. જે લોકો યુપીએસસી ક્લિયર ન કરી શકે ને એની નજર પછી સીધી બાજ નજર આના ઉપર હોય. કારણ કે ભારત સરકાર દ્વારા જે જોબ્સ અપાય છે એમાંની સેકન્ડ મોસ્ટ પાવરફુલ જોબ આ છે. ઓકે, તો બતાવું છું તમને શું છે ડિટેલ્સ આખી. ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 22 જૂન એની લાસ્ટ ડેટ છે. બને તો વહેલાસર ફોર્મ ભરી દેજો. છેલ્લી ઘડી સુધી રાહ જોવી નહીં, છેલ્લા દિવસ નહીં. છેલ્લી ઘડીએ જાગવાવાળા લોકો ઘણા બધા હોય છે એટલે વેબસાઇટના સર્વર જેમ થતા હોય છે છેલ્લા 2 દિવસ જે હોય એમાં. અને લગભગ છેલ્લા 2 દિવસમાં ફોર્મ ભરી શકાતા નથી, બહુ તકલીફ થતી હોય છે. એટલા માટે બને એટલું વહેલાસર ફોર્મ ભરી દેજો. 22 જૂન લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની. ટેન્ટેટિવ ડેટ આવી ગઈ છે. પ્રિલિમ્સની એક્ઝામ તમારી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં છે. હજી પણ તૈયારી શરૂ કરશો તો ઠીકઠાક એવો સમય છે, કરી શકશો કવર, વાંધો નહીં આવે. અમારો કોર્સ જોઈન કરવો હોય ઓનલાઈન અથવા ઓફલાઈન કોર્સ તો આ નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો. તમને ટ્રાયલ લેક્ચર્સ અરેન્જ કરાવી દેશું. આપણું એપ્લિકેશન છે રઘુશાલા બાય જે ટ્યુટોરિયલ્સ, એના પર પણ આખો ઓનલાઈન કોર્સ અવેલેબલ છે. અને એમાં જે ફીસ લખી છે એના કરતાં ડિસ્કાઉન્ટ કરાવી દેશું, અમને મેસેજ કરજો. અને મિત્રો આ બધી એક્ઝામ્સ પાસ કરવા માટે તમારે વૈદિક મેથ્સ જોશે. સિમ્પલ મેથ્સથી આ બધી એક્ઝામ્સ પાસ કરવી બહુ અઘરી થઈ જાય. એટલે અમે કાયમ કહેતા હોઈએ સ્ટુડન્ટ્સને કે જો તમે આઈ ઇઝ ઇક્વલ ટુ PRN/100 હજી કરતા હો તો તમારી આ બધી કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી શરૂ થઈ નથી. અમારા વિદ્યાર્થીઓ વૈદિક મેથ્સની મદદથી સિમ્પલ ઇન્ટરેસ્ટ જેવા કેલ્ક્યુલેશન તો મોઢે સોલ્વ કરતા હોય પેન ઉપાડ્યા વગર. અને જો તમને 2 ડિજિટના 8 નંબરનો ટોટલ મારતા 10 સેકન્ડથી વધારે સમય લાગતો હોય તો પણ મિત્રો તમારી તૈયારી હજી શરૂ થઈ નથી. તમને ઓફિસરની એક્ઝામ તો તમે પાસ નહીં જ કરી શકો. ક્લર્ક લેવલની એક્ઝામમાં પણ તમને તકલીફ થશે. અને તમે જાતે ટ્રાય કરો તો એટલી સ્પીડ આવતા તમને 2 વર્ષ લાગી જાય એમ, કોન્સ્ટન્ટ મેથ્સ કરી રાખો તો. અમે એ સ્પીડ તમારી 4 મહિનામાં લાવી દઈએ. એટલે 2 વર્ષનો પગાર કેટલો થાય એ જરાક ઇમેજિન કરજો.
અને વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી ફાસ્ટ થઈ શકે એ જોવું હોય તો અમને મેસેજ કરજો. ટ્રાયલ લેક્ચર તમારું ઓફલાઈન અથવા ઓનલાઈન અરેન્જ કરાવી દઈશું. 2-3 લેક્ચર્સ જોજો તમને ખ્યાલ આવશે કે વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે. ઓકે, પ્રિલિમ્સ એક્ઝામ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં છે, મેન્સ ડિસેમ્બરમાં છે. ત્યાં સુધીમાં તો આરામથી તમારી પાસે સમય છે તૈયારી આખી કરવાનો. કઈ કઈ પોસ્ટ છે એ બતાવું. એક સૌથી હાઈએસ્ટ લેવલનો પગાર છે, એમાં અમુક એડિશનલ ક્વોલિફિકેશન જોતું હોય છે. જેમ કે સ્ટેટિસ્ટિકલ ઓફિસર હોય તો એમાં સ્ટેટિસ્ટિક્સ વાળી ડિગ્રી જોતી હોય. જે બધા ભરી શકે ને એ વાળી પોસ્ટ તમને બતાવું. તો એમાં છે આ પે લેવલ 7, એટલે બેઝિક પે તમારો 44,900 કહેવાય. બેઝિક પે ઉપરાંત કેટલું મળતું હોય એ જરાક તમને બતાવી દઉં. જો મેં રાજકોટનો મોંઘવારી ધોરણ નાખ્યું અને બેઝિક પે તમારું 44,900 પ્લસ ડીઆરને અલાવન્સ અને બધું ગણી અને તમારો ગ્રોસ પે થાય 83,700. પછી તમે કોઈ ગવર્મેન્ટ સર્વન્ટને પૂછશો ને કે તમારો પગાર કેટલો, તો એ શું કરે ખબર છે? એમાંથી જે કટ થતું હોય ને એ કાપી અને તમને એમ કે મારો પગાર આટલો જ છે 75,000. આ તમારા પેન્શન સ્કીમમાં જાય છે, તો એ તમને જ મળવાના જ રિટાયરમેન્ટ પછી. એટલે 60 પછી તમારા જ છે. એટલે એકચ્યુઅલી એ બધું સેલેરી જ ગણાય તમારી. ઓકે, એ તમને અત્યારે નથી મળવાનું, રિટાયરમેન્ટ પછી મળવાનું છે. શું કામ કાપતી હોય ગવર્મેન્ટ? તમારી પાસે ફરજિયાત સેવિંગ્સ કરાવતી હોય, પોસ્ટ રિટાયરમેન્ટ તમને પૈસા મળી રહે એટલે. તો એ આપણા જ છે, ગ્રોસ ગણવાનું હોય. પેલા પ્રાઇવેટ વાળા છે ને બધા બહુ લુચ્ચા હોય, એ લોકો બેઝિક પે કહે જ નહીં, એ ગ્રોસ જ બોલે. એટલે જે તમારા મિત્રોના પ્લેસમેન્ટના તમે આંકડા સાંભળ્યા હોય ને, માની લો કોઈને 5 લાખનું 10 લાખનું વર્ષે પ્લેસમેન્ટ મળ્યું હોય તો એને ભાગી નાખજો. ઓકે, માની લો કોઈને 12 લાખનું પ્લેસમેન્ટ મળ્યું ને, તો મહિને ₹1,00,000નો ચેક નહીં આવતો હોય, ચેક કરી લેજો. ઓકે, ચેક કપાઈને જ આવતો હોય. પણ પ્રાઇવેટ વાળા છે ને ગણાવે ગ્રોસ, અને ગવર્મેન્ટ વાળા બિચારા છે ને ગણે પોતાની નેટ. જાણે કેમ આ પાડોશીને જવાનું હોય, આ પેન્શન સ્કીમ હોય તો તમારા પાડોશી માટે ગવર્મેન્ટ જમા ન કરતી હોય. એ જ વસ્તુ તમે અમદાવાદના મોંઘવારી ભથ્થામાં નાખશો ને તો તમારો ગ્રોસ થશે મિત્રો 91,000. એટલે મોટું સિટી હોય તો મોંઘવારી ભથ્થું થોડુંક વધારે મળતું હોય. રાજકોટ ટિયર 2 સિટી કહેવાય તો એમાં મોંઘવારી ભથ્થું ઓછું મળતું હોય. બરાબર, એમાં હાઉસ રેન્ટલ અલાવન્સ ને ડિયરનેસ અલાવન્સ એટલે મોંઘવારી ભથ્થું ને એ બધું એક્સ્ટ્રા મળતું હોય હજી. ઓકે, તો આમાં કઈ કઈ પોસ્ટ છે? એક છે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, સેન્ટ્રલ સેક્રેટરીએટ સર્વિસ, એટલે જે ભારત સરકારની જે ઓફિસીસ હોય ને મંત્રાલયોની એને કહેવાય સચિવાલય, કેન્દ્રીય સચિવાલય. તો એમાં આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર સારી પોસ્ટ હોય, ઓછી માથાકૂટ ઓછી વાળી પોસ્ટ હોય. પછી એવી જ રીતે ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબી, તમે ધુરંધર જોયું ને એ રો છે, એ રો 12 કામ કરતું હોય. એવી જ રીતે આઈબી ઇન્ડિયામાં કામ કરતું હોય. તમારે જવાનું નથી, હમઝા અલી મજારી બની નથી જવાનું. આ આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર હોય. તમે જોયું હોય ને તો એમાં ફોન આવે ને જ્યારે તમે ઓફિસ ઉપર બધા કામ કરતા હોય ને, એ લોકો ક્યારેય ભારત છોડીને ન જાય, પોતાનું ગામે છોડીને ન જાય. આ એ વાળી પોસ્ટ છે, સારો મજાનો પગાર હોય. ઓકે, એવી જ રીતે રેલવે મંત્રાલયમાં આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર. તમને એવું થાય કે આમાં નથી જવું તો કાંઈ વાંધો નહીં, આઈ ભરી શકો. અને રેલવેની તો પોસ્ટિંગ તમને તમારા ગામની નજીકે મળી શકે. પણ આ બધી પોસ્ટિંગમાં ટ્રાન્સફર જનરલી થતું હોય. ક્લાસ 2 લેવલની પોસ્ટ હોય ને ઓફિસર હોય એમાં દર 3 વર્ષે ટ્રાન્સફર થતું જ હોય. ઓકે, એટલે મને હમણાં એક સ્ટુડન્ટે પૂછ્યું દર 3 વર્ષે ટ્રાન્સફર થાય તો નોકરી કોણ કરે? હું ભાઈ 90,000 કમાઈને દઈ આવજે. જો ઘરનો બિઝનેસ ન હોય તો દર મહિને સ્ટાર્ટિંગ 90,000 કહું છું આ તમને. રિટાયરમેન્ટ લેવલની તમે કલ્પના કરજો, 4-1 લાખ ઉપર જાય. જે અત્યારે રિટાયર થવાના હોય ને આ પોસ્ટ ઉપર લાગેલા માણસો, તો જરાક કલ્પના કરજો, 3.5-4 લાખ રૂપિયા થતું હશે. ઓકે, ઓકે. બીજું છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, ફોરેન ઓફ મિનિસ્ટ્રીમાં આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર હોય. પછી બીજું ઇલેક્ટ્રોનિક્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર છે. અન્ય મંત્રાલયો, અન્ય ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે. અને જેના ઉપર બધાની આમ કાગડોળે નજર હોય એ છે ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર, પછી ઇન્સ્પેક્ટર સેન્ટ્રલ એક્સાઇઝ,
એમાં આ તમારું કસ્ટમ્સ પણ આવી જાય અને ઇનડાયરેક્ટ ટેક્સીસ અને કસ્ટમ્સનું એક બોર્ડ છે. પછી ઇન્સ્પેક્ટર પ્રિવેન્ટિવ ઓફિસર, આ કોણ છે? જે તમારા એરપોર્ટ ઉપર, દરિયાઈ બંદર ઉપર જે પેલા કસ્ટમ્સ ઇન્સ્પેક્ટર ઉભા રહેતા હોય ને એ. ઇન્સ્પેક્ટર એક્ઝામિનર અગેન સેમ એ જ. ઓકે, એરપોર્ટમાં કાર્ગો ને બધું ચેક કરતા હોય, તમે શું લઈ જાઓ છો, એની તમે ડ્યુટી ભરી છે કે નહીં. ઓલું સોનું સ્મગલિંગ કરીને લઈ જતા હોય, જેમાં તમે કેસ સાંભળ્યા હશે, તો એને કોણ પકડતા હોય? આ બધા લોકો. ઓકે. બીજું એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ, તમે ઈડીની રેડ પડે સાંભળતા હશો, તો એના આ ઓફિસરની પોસ્ટ છે. સબ ઇન્સ્પેક્ટર સીબીઆઈ. ઓકે. અને પેલું તમે સીબીઆઈ વાળા ઘણા બધા પિક્ચર જોયા હશે. ઓકે, સ્પેશિયલ 26 જોયું હોય તો એમાં જે મનોજ બાજપાઈ છે. ઓકે, તો એ વાળું. ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ, પછી ઇન્સ્પેક્ટર ઓફ નાર્કોટિક્સ. નાર્કોટિક્સ એટલે જે ડ્રગ્સ ને એ બધાના છાપામારી કરી અને પકડતા હોય ને, અરેસ્ટ કરતા હોય, એની પોસ્ટ છે. એના પછીનું નેક્સ્ટ પે લેવલ છે 6, બેઝિક પગાર 35,400. એનો પણ કેટલો ગ્રોસ હોય એ બતાવી દઉં તમને. આ 35,400 બેઝિક કે અગેન રાજકોટના મોંઘવારી ભથ્થા નાખ્યા છે મેં. એનો ગ્રોસ થાય છે 66,000 સ્ટાર્ટિંગ સેલરી. ઓકે, 66-67,000 સ્ટાર્ટિંગ સેલરી છે. આગળ જતા વધતો જોઈએ પગાર. ઓકે. આમાં કયા કયા છે? એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ. ઓકે, એટલે રિસર્ચ આસિસ્ટન્ટ છે, ડિવિઝનલ અકાઉન્ટન્ટ છે સીએજી ઓફિસમાં. એમાં એવું ન વિચારવું કે અમે બીકોમ નથી તો અમને સીએજી ઓફિસ. સીએજી ઓફિસ સમજો છો ને, જે ભારત સરકારનું, રાજ્ય સરકારોનું ઓડિટ કરતા હોય. આપણે એજી ઓફિસ છે રેસકોર્સ પાસે, તમારા ગામમાં પણ હશે એકાદી. ઓકે, મોટા સિટીમાં હોય નોર્મલી. તો એના ડિવિઝનલ અકાઉન્ટન્ટ તમને ટ્રેનિંગ આપતા હોય. ડિઝાયર્ડ ક્વોલિફિકેશન છે બીકોમનું, પણ તમે એન્જિનિયર હો, બીસીએ હો અને આમાં પાસ કરી જાઓ તો તમને ટ્રેનિંગ આપતા જ હોય. ઓન જોબ ટ્રેનિંગ હોય જ. ઓકે, એ ચિંતા સરકારને કરવા દેજો કે હું બીકોમ નથી, મને અકાઉન્ટ્સ નથી આવડતું, તો એમાં હું શું કરીશ. એ બધી પછીની વાત છે. અને આ બધો પ્રેફરન્સ તમારે આખી એક્ઝામ પાસ થઈ જાય સિલેક્શન ટાઈમે દેવાનો છે. ઓકે. સબ ઇન્સ્પેક્ટર એનઆઈએ, જે આતંકવાદીઓને પકડવા જાય ને, આતંકવાદી વિરોધી જે આપણું જે સંસ્થા છે એનું નામ છે એનઆઈએ. પછી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, સબ ઇન્સ્પેક્ટર. ઓકે, અગેન નાર્કોટિક્સ એટલે ડ્રગ્સ ને એ બધા પકડવા જતા હોય એ. આ છે મોસ્પી, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ, જે આંકડા આપણને મળતા હોય બધા ભારત સરકારના, મોંઘવારીનો આંકડો, ફુગાવાનો ને જીડીપીના ને બધા મળતા હોય ને એ બધા. પછી આ છે સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ છે સીબીડીટી, ઇન્કમ ટેક્સ ઓફિસ, આયકર ભવન, જે પ્રત્યક્ષ કર ભવન તમે જોયું હોય તો એમાં આ લોકોની જોબ હોય. અને બીજું છે ફોરેન ટ્રેડ, ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, એની અંડરની જોબ છે. ત્રીજી છે પે લેવલ 5. આનો બેઝિક પે છે 29,200. આનો પણ ગ્રોસ પે બતાવી દઉં તમને. આ 29,200 વાળાનો પગાર થાય છે સ્ટાર્ટિંગ સેલરી 55,000. ઓકે. તો એમાં છે અગેન ઓડિટર સીએજી, ઓડિટર ડિફેન્સ અકાઉન્ટ, અન્ય મંત્રાલય, અકાઉન્ટન્ટ સીએજી ઓફિસ, અકાઉન્ટન્ટ બીજું કંટ્રોલર જનરલ ઓફ અકાઉન્ટ્સ, અકાઉન્ટન્ટ જુનિયર અકાઉન્ટન્ટ, અન્ય મંત્રાલયો. અને ચોથું છે પે લેવલ 4. એનો બેઝિક પગાર છે 25,500. એનો ગ્રોસ થાય છે મિત્રો 48,000. ઓકે, આ 25,500 નાખશો તમે તો એનો ગ્રોસ થાય છે 48,000, 49,000 કહી શકો. અને આ છે ને, આ ક્લર્કની પોસ્ટ છે. પોસ્ટલ આસિસ્ટન્ટ એટલે પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં ક્લર્કની પોસ્ટ. ક્લર્કને હમણાંથી લોકો જરાક ફેન્સી નામ આપે છે, આસિસ્ટન્ટ કહે છે. પછી અપર ડિવિઝન ક્લર્ક, ભારત સરકારના મંત્રાલયોમાં. આમાં જરૂર નથી કે તમારું પોસ્ટિંગ ગુજરાતમાં ન આવે, તમારા સ્ટેટમાં આવી શકે, તમારા ગામમાં આવી શકે. બરાબર, ડિપેન્ડ્સ ક્યાં વેકન્સી છે એના ઉપર. બરાબર. પછી એવી જ રીતે મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસીસમાં પણ એડમિન સ્ટાફ બધે જોતો હોય. આર્મી એટલે બધા લોકો ફ્રન્ટ ઉપર ન હોય. ઓકે, એડમિન સ્ટાફ જોતો હોય. આ એની ભરતી છે. ટેક્સ આસિસ્ટન્ટ, બરાબર, અને સબ ઇન્સ્પેક્ટર નાર્કોટિક્સ, આ એ બધી પોસ્ટ છે. હવે બીજો પ્રશ્ન એ થાય
એજ લિમિટ અમુક પોસ્ટમાં 18 થી 27 છે, અમુક પોસ્ટમાં 20 થી 30 છે, અમુકમાં 18 થી 30 છે, કોકમાં 18 થી 32 છે. ઓકે, એજ રિલેક્સેશન કેટેગરી વાઇઝ જે મળતું હોય એ મળે જ છે. આમાં બીજું નોટિફિકેશન ડાઉનલોડ કરી અને વાંચી લેજો. કોઈ પોસ્ટમાં 2 ક્વોલિફિકેશન છે. એસેન્શિયલ ક્વોલિફિકેશન શું છે તો કે બેચલર્સ ડિગ્રી ફ્રોમ અ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી. કોઈ પણ ઓલમોસ્ટ મોટાભાગની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત શું માંગી છે? ગ્રેજ્યુએટ કોઈ પણ યુનિવર્સિટીમાંથી. અને મિત્રો એક અમને ઘણા બધા ફોન આવતા હોય છે કે 12માં ફેલ થયા હોય કે કોલેજમાં એકાદી એટીકેટી હોય તો એક્ઝામ આપી શકાય. બધા આપી શકો છો. આમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં કોઈ લોકોને તમારા પાસ્ટ એકેડેમિક રેકોર્ડ સાથે કોઈ મતલબ નથી. તમે 4 ટ્રાયે પાસ થયા હો, તમે 6 વર્ષે ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય, તમે 12માં માંડ ધક્કા મારીને 40% પાસ થયા હતા, કોઈ પ્રશ્ન નથી. અમારા ઘણા એવા સ્ટુડન્ટ છે કે થ્રુ આઉટ સ્ટુડન્ટ લાઈફમાં એને એમ હોય કે હું સારો સ્ટુડન્ટ નથી અને કોમ્પિટિટિવ એક્ઝામ પહેલા ગાયે બીજા ગાયે પાસ કરી હોય અને અત્યારે બહુ સારી જગ્યાએ પોસ્ટેડ છે. એવા ઘણા સ્ટુડન્ટ છે. એક જજ છે, ઓકે, એમને હું પૂછી જોઈશ. એ લોકોને જજીસને નોર્મલી પબ્લિક લાઈફમાં આવવાની છૂટ ન હોય, પૂછી જોઈશ. જો ઇન્ટરવ્યૂ માટે આવે તો તમને મુલાકાત કરાવીશ એક વખત. પણ થ્રુ આઉટ એકેડેમિક લાઈફમાં બહુ સારા ટકા ક્યારેય નથી આવેલા અને કોમ્પિટિટિવ એક્ઝામમાં સરસ મજાના પાસ થઈ ગયા. તમને સ્કૂલ ટાઈમમાં, કોલેજ ટાઈમમાં ટીચર્સ કેવા મળ્યા હતા એના ઉપર ઘણો આધાર રાખે કે તમારી એકેડેમિક પરફોર્મન્સ ત્યારે કેવું હતું. બરાબર? તો એ બધું મગજમાં ન રાખવું. અહીંયા બધા એકડે એકથી બધા ફ્રેશ સ્ટાર્ટ કરી શકો છો. ઓકે, એટલે કોઈમાં છે ને એસેન્શિયલ ક્વોલિફિકેશન દીધું હશે, પછી એડિશનલ ડિઝાયરેબલ ક્વોલિફિકેશન દીધું હશે કે જો આ ડિગ્રી હોય તમારી પાસે તો ફર્સ્ટ પ્રેફરન્સ એને મળે એ જોબ મળવાનો. ઓકે, બીજી વસ્તુ, મેઇન વસ્તુ પર આવું. સિલેબસ શું હોય? 2 પેપર હોય છે તમારા, એટલે 2 સ્ટેજ હશે. ટિયર 1 જેને આપણે પ્રિલિમ્સ કહીએ, એમાં 4 સબ્જેક્ટ હોય: રીઝનિંગ, જીકે, મેથ્સ અને ઇંગ્લિશ. ચારેયના 25-25 ક્વેશ્ચન છે. 2 માર્ક્સ હોય એક ક્વેશ્ચનના. કુલ ટાઈમ 1 કલાક મળે છે. હમણાંથી એ લોકોએ સેક્શનલ ટાઈમ શરૂ કર્યો છે, એટલે તમને દરેક સબ્જેક્ટના 15 મિનિટ મળે. 15 મિનિટ પછી બીજો સબ્જેક્ટ શરૂ થઈ જાય. ઓકે, અને આમાં તમે જોઈ શકો છો મિત્રો કેટલો ટાઈમ મળે. તમે જુઓ, કલ્પના કરો, 25 ક્વેશ્ચન છે મેથ્સના અને એના માટે તમને મળે 15 મિનિટ. 15 મિનિટ એટલે 15 છક 900 સેકન્ડ ભાગ્યા 25 કરું હું. 25 તેરી 75. મને હમણાં એક સ્ટુડન્ટ અત્યારે ભણવા આવતા હતા, એને મને જાણીને બહુ આશ્ચર્ય થયું. એને છેદ ઉડાડતા નહોતા આવડતા. ઓકે, એટલે સ્કૂલના ટીચર શું કરે છે મને ખરેખર સમજાતું નથી. 75 અને 150, 1500 એટલે કે 25 છક. તમને એક ક્વેશ્ચનની મિત્રો ખાલી 36 સેકન્ડ મળે. અને એક ટ્રાય કરજો, હું અહીંયા એક મૂકું છું, 2 ડિજિટના 8 નંબર સ્ક્રીનશોટ લઈ અને ટોટલ મારજો. જો 10 સેકન્ડથી વધુ સમય લાગતો હોય મિત્રો, 30 સેકન્ડથી વધુ લાગતો હોય છે મોટાભાગના લોકોને ખાલી એક ટોટલ મારવામાં, તો તમે 36 સેકન્ડમાં કઈ રીતે ક્વેશ્ચન સોલ્વ કરી શકો? તમારે ક્વેશ્ચન વાંચવાનો, સમજવાનો, સોલ્વ કરવાનો, ફોર્મ્યુલા લગાવો, રફ વર્ક કરો, પછી નેક્સ્ટ કરો, નેક્સ્ટ ક્વેશ્ચન લોડ થાય. આ બધાની 36 સેકન્ડ છે. એટલે આ ટાઈપની એક્ઝામ હોય છે. એટલા માટે વૈદિક મેથ્સ જોઈએ. અમે વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ 10 ગણી કરી દઈએ છીએ. ઓકે, અમને સ્ટુડન્ટ્સ જોઈન કરે એના 1-1.5 મહિનાની અંદર અમે પૂછીએ કે તમે કહેતા હતા તમારું મેથ્સ નબળું હતું, એટલે એ લોકો અમને આશ્ચર્યથી એમ કે સર મને નહોતી ખબર મારું મેથ્સ સારું છે. તમે ભારતીય છો, મેથ્સ તમારા ડીએનએમાં છે, મેથ્સ તમારું સારું જ હોય. સ્કૂલમાં ટીચર સારા નહીં મળ્યા હોય એટલે તમને કંટાળો આવતો હશે અથવા નહીં સમજાતું હોય. બરાબર છે? તો એક વખત અમારા વૈદિક મેથ્સની પદ્ધતિથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનું તમારે એક ઉદાહરણ જોતું હોય તો અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. તમને ટ્રાયલ લેક્ચર અરેન્જ કરાવી દેશું. ઓનલાઈન પણ જોઈ શકો છો. 3 ટ્રાયલ લેક્ચર જોતો તમને ખ્યાલ આવે કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો. પછી આવે તમારું ટિયર 2, એટલે જેને આપણે ફાઇનલ એક્ઝામ, મેઇન્સ એક્ઝામ કહેતા હોઈએ સાદી ભાષામાં. એમાં અગેન મેથ્સ અને રીઝનિંગ 30-30 ક્વેશ્ચન છે
અને આના માટે ટાઈમ મળે છે 1 કલાક, એટલે આમાં તમને 1 મિનિટ મળશે એક ક્વેશ્ચનની, પણ આનું લેવલ થોડુંક વધારે હોય ક્વેશ્ચન. બીજું ઇંગ્લિશના 45 ક્વેશ્ચન છે અને જીકેના 25 ક્વેશ્ચન છે. ઇંગ્લિશમાં 40 મિનિટ મળે છે, જીકેમાં 20 મિનિટ મળે છે, એટલે 2 કલાક આ થઈ ગઈ. એક ત્રીજો ટેસ્ટ હશે કમ્પ્યુટર નોલેજ ટેસ્ટનો, 20 માર્ક્સની હોય છે. આ ક્વોલિફાઈંગ છે, આના માર્ક્સ કન્સિડર નથી થતા. તમારા માર્ક્સ મેઇનલી કન્સિડર થાય છે પહેલા 4 સબ્જેક્ટના, મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ અને જીકે. ઓકે, સિમ્પલ હોય છે, બહુ કંઈ ખાસ હોતું નથી એમાં કમ્પ્યુટરનું. અને ચોથું છે ડેટા એન્ટ્રી સ્પીડ ટેસ્ટ, ઓફિસર લેવલની લગભગ દરેક એક્ઝામ માટે, બેંકમાં પણ આ આવે છે ડેટા એન્ટ્રી. એટલે તમને 2000 શબ્દનો પેલો આપ્યો હોય ફકરો અને એ ટાઈપ કરવાનો હોય, અને એમાં ઓછી ભૂલ પડવી જોઈએ, સ્પીડ રહેવી જોઈએ સારી. તો એ પ્રકારની હોય છે. આ પણ ક્વોલિફાઈંગ નેચર હોય છે. આના માર્ક્સ કન્સિડર નથી થતા, માર્ક્સ ઓલાના જ કન્સિડર થાય છે. ઓકે, બરાબર. બીજા બે પેપર છે સ્ટેટિસ્ટિક્સ અને ફાઇનાન્સ ઇકોનોમિક્સ, એ જે તે પોસ્ટ માટે અપ્લાય કર્યું હોય તો જ દેવાના છે, બાકી નથી દેવાના. આ મોટા ભાગે મેં ગુજરાતમાં ઓછા છોકરાઓ જોયા છે જે ગ્રેજ્યુએશનમાં આ વાળું સ્ટેટિસ્ટિક્સ ભણ્યા હોય. તમારું બીકોમ વાળું સ્ટેટિસ્ટિક્સ નથી, આ ઘણું હાઈ લેવલનું હોય છે. પેલા બીએસસી સ્ટેટિસ્ટિક્સ વાળી વાત થાય છે. તો આ એ લોકો ફક્ત એ લોકો માટે જ એલિજિબલ છે. ઓકે, તો મિત્રો આ હતું મોટા મોટું તમારું સિલેબસ અને કઈ કઈ પોસ્ટ હોય છે, પગાર ધોરણ, એ બધું. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જાણ કરજો અમને. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, વિડીયોને લાઇક અને મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને આ ટાઈપના બીજા પણ કોઈ વિડીયો તમારે કોઈ કન્સેપ્ટ ઉપર જોતા હોય તો અમને કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. આ નંબર અમારો વોટ્સએપ નંબર છે, ટ્રાયલ લેક્ચર્સ માટે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. અને આપણા એપ્લિકેશનનું નામ છે રઘુશાલાભાઈ જે ટ્યુટોરિયલ્સ. તો નેક્સ્ટ એકાદા વિડીયોમાં ફરી મુલાકાત કરશું, જલ્દી જ મળીએ છીએ. ધન્યવાદ.